અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇંગ્લિશ દારૂનો ગોડાઉન પ્રકરણમાં વધુ એક આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી પડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત 4 જાન્યુઆરીના રોજ ચોક્કસ માહિતી આધારે ભરૂચ એલસીબી પોલીસે ક્રિસ્ટલ ચોકડી ઉપર આવેલા એક ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો 19.23 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉનની રખેવાળી કરતા વાલિયાના રામદાસ વસાવાએ ઝડપી પાડ્યા હતા. જ્યારે નેત્રંગના કુખ્યાત બુટલેગર અશોક કેસરીમલ માલી અને કેમિકલ ચોર અને ગોડાઉનના સંચાલક લખીરામ ગિરિરાજ ગૌતમ અને વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસના ભરૂચના ટંકારિયા ગામના બુટલેગરને ઇમરાન મોહમ્મદ પટેલનું નામ સામે આવ્યું હતું, જે છેલ્લા કેટલાક વખતથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો. તાજેતરમાં વ્યારા પોલીસ ઇમરાન મોહમ્મદ પટેલને ઝડપી પાડ્યો હતો, જે અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા તેને વ્યારા ખાતેથી ટ્રાન્સફર વોરંટ ઉપર અંકલેશ્વર લઈ આવી હતી. ઇમરાન પટેલ વિરુદ્ધ ભરૂચ તેમજ અંકલેશ્વરમાં અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે ઝડપાયેલો ઇંગ્લિશ દારૂમાં 52 પેટી દારૂનો જથ્થો ઇમરાન પટેલે જે તે વખતે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.